વેલકમ ક્લાસ. આજના ભૂગોળના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક બહુ જ રસપ્રદ ટોપિક પર વાત કરવાના છીએ. વિચાર કરો, પહેલાના જમાનાના નાના ગામડાઓથી લઈને આજના મોટા મોટા મેગાસિટીઝ સુધીની આપણી સફર કેવી રહી હશે. આજના આ સેશનમાં આપણે એ જ જોવાનું છે કે માણસોએ ક્યાં રહેવાનું નક્કી કર્યું, ગામડા કેવી રીતે બન્યા અને આ મોટા શહેરો અચાનક ક્યાંથી આવી ગયા. તો થઈ જાઓ તૈયાર. ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે શું કવર કરવાના છીએ. સૌથી પહેલાં વસાહતોના મૂળ, પછી તેના પ્રકારો અને પેટર્ન. એ પછી આપણે શહેરીકરણનો મોટો બદલાવ જોઈશું. આધુનિક ભારતીય શહેરોની વાત કરીશું અને ભવિષ્યના સ્માર્ટ અને સસ્ટેનેબલ શહેરો વિશે સમજીશું. અને હા, છેલ્લે એક નાનકડી પોપ ક્વિઝ પણ હશે, એટલે ધ્યાનથી સાંભળજો. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા સેક્શનથી, વસાહતોના મૂળ. તમે ક્યારેય વિચાર્યું છે કે શરૂઆતના આદિમાનવો, જેઓ સતત ભટકતું જીવન જીવતા હતા, તેમણે અચાનક એક જ જગ્યાએ રોકાઈને ઘર બનાવવાનું કેમ નક્કી કર્યું હશે? એ સમજતા પહેલાં આપણે એ ક્લિયર કરી લઈએ કે આ માનવ વસાહત અથવા સેટલમેન્ટ છે શું. જુઓ, આ માત્ર થોડા ઘરોનું ભેગું થવું નથી. આ એક એવી જગ્યા છે જ્યાં આપણો સમાજ કાયમી ધોરણે રહે છે, જેમાં માત્ર ઘરો જ નહીં પણ રસ્તાઓ, પાણીની પાઇપલાઇનો, બજારો, શાળાઓ અને હોસ્પિટલો જેવી સુવિધાઓ હોય છે. આ આખું માળખું મળીને એક વસાહત બનાવે છે. હવે આ ટાઈમલાઈન જુઓ. આખી સફર કેવી રીતે શરૂ થઈ? પહેલાં આપણે શિકાર કરતા અને ખોરાક શોધવા ભટકતા. પણ પછી એક મોટો ગેમ ચેન્જર આવ્યો, ખેતીની શોધ. ખેતી કરવા માટે લોકોએ પાકની પાસે જ રહેવું પડે, એટલે ધીમે ધીમે ગામડાઓ બન્યા. ખેતીમાંથી ઉત્પાદન વધ્યું એટલે વ્યાપાર ચાલુ થયો, અને એ જ વ્યાપારમાંથી મોટા શહેરો ઊભા થઈ ગયા. ખરેખર ખેતીએ તો આપણો આખો નકશો જ બદલી નાખ્યો. હવે એક બહુ જ રસપ્રદ વાત. પ્રાચીન સમયમાં અને આજના સમયમાં લોકો રહેવાની જગ્યા કેવી રીતે પસંદ કરે છે, તેમાં જમીન આસમાનનો ફેર છે. પહેલાંના સમયમાં બધું જ પાણી અને ફળદ્રુપ જમીન પર નિર્ભર હતું. ગંગા કે નાઇલ નદીના કિનારે લોકો વસતા, કારણ કે ત્યાં સર્વાઇવલ આસાન હતું. પણ આજે આપણે ઉદ્યોગો, આઈટી હબ અને રોજગારી ક્યાં છે ત્યાં આપણે સેટલ થઈએ છીએ. આપણે સર્વાઇવલમાંથી સીધા કરિયર ડ્રીવન બની ગયા છીએ. હવે આપણે આવીએ છીએ સેક્શન 2 પર, પ્રકારો અને પેટર્ન. લોકો જ્યાં રહે છે ત્યાંની જમીન અને ભૂગોળ એ નક્કી કરે છે કે એમની વસાહત કેવી દેખાશે. આ બહુ જ પ્રેક્ટિકલ છે. ઉદાહરણ તરીકે, નદીની ખીણો અને પહાડી વિસ્તારો લઈ લો. નદીના મેદાનોમાં શું હોય? એકદમ સપાટ જમીન અને પુષ્કળ પાણી. એટલે ત્યાં ખેતી કરવી અને મકાનો બાંધવા બહુ સહેલા છે. પરિણામે ત્યાં તમને એકદમ ગીચ વસ્તી જોવા મળશે. પણ પહાડોમાં? ત્યાં જમીન સીધી હોતી જ નથી, રસ્તા બનાવવા અઘરા છે, એટલે ત્યાં લોકો એકદમ છૂટાછવાયા રહે છે. અને આ જ વસ્તુ વસાહતની ડિઝાઇન પણ નક્કી કરે છે. જો, 2 પ્રકારની પેટર્ન હોય છે. એકદમ નજીક બનેલા ઘરો, જેને કોમ્પેક્ટ સેટલમેન્ટ કહેવાય, જે સપાટ મેદાનોમાં હોય છે જ્યાં પાણી આસાનીથી મળે છે. અને બીજી છે વિખરાયેલી પેટર્ન. જંગલો કે પહાડી વિસ્તારોમાં તમે જોયું હશે કે એક ઘર અહીં હોય અને બીજું ઘર છેક દૂર ટેકરી પર હોય. આ છે ડિસ્પર્સ્ડ પેટર્ન. આનાથી તમને ખ્યાલ આવશે કે વસાહતોનું કદ કેવી રીતે વધે છે. એકદમ નાના નેસડા કે જેને હેમલેટ કહેવાય, ત્યાંથી લઈને ગામડાઓ, નગરો અને પછી મુંબઈ કે દિલ્હી જેવા લાખોની વસ્તીવાળા મોટા મેટ્રોપોલિટન શહેરો. અને નોટિસ કરો કે જેમ જેમ સાઇઝ વધે છે તેમ લોકોનું મુખ્ય કામ પણ ખેતીમાંથી બદલાઈને વેપાર, ઇન્ડસ્ટ્રી અને એડવાન્સ સર્વિસીસમાં ફેરવાઈ જાય છે. બસ આ જ આર્થિક બદલાવ આપણને ત્રીજા વિભાગમાં લાવે છે, અર્બનાઇઝેશન શિફ્ટ, એટલે કે ગામડામાંથી શહેર તરફ જવાની દોડ. આ એક એવો સમય છે જ્યાં મોટા પાયે લોકો માઇગ્રેટ કરી રહ્યા છે અને આપણી લાઇફસ્ટાઇલ આખી બદલાઈ ગઈ છે. એક બાજુ આપણા પરંપરાગત ભારતીય ગામડાઓ છે, એકદમ શાંત, ખેતી પર આધારિત, લીલુંછમ વાતાવરણ અને બિલકુલ ઓછું પ્રદૂષણ. અને બીજી બાજુ આધુનિક મહાનગરો, જ્યાં આકાશને અડતી મોટી બિલ્ડિંગો છે, આઈટી હબ્સ છે, ફૂલ ટ્રાફિક છે અને જોરદાર મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. બંને વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ છે. તો સવાલ એ છે કે લોકો શાંત ગામડા છોડીને શહેરોમાં કેમ ભાગે છે? વેલ, એના કારણો બહુ સીધા છે. સારી નોકરીઓ, એડવાન્સ શિક્ષણ, મોટી હોસ્પિટલો, આઈટી અને ઉદ્યોગોનો વિકાસ, અને હા, એક મોડર્ન લાઇફસ્ટાઇલ જીવવાની ઈચ્છા. આ બધી વસ્તુઓ એક મોટા ચુંબક જેવું કામ કરે છે, જે લોકોને શહેરો તરફ ખેંચી લાવે છે. હવે આવીએ સેક્શન 4 પર, મોડર્ન ઇન્ડિયન સિટીઝ. આપણા શહેરોનો વિકાસ તો થઈ રહ્યો છે, પણ સાથે સાથે કેટલાક મોટા પ્રોબ્લેમ્સ પણ ઊભા થઈ રહ્યા છે. આજે જો તમે ભારતના શહેરોનો ગ્રોથ જુઓ તો તમે દંગ રહી જશો. અમદાવાદ, બેંગલુરુ અને સુરત જેવા શહેરો આનું બેસ્ટ ઉદાહરણ છે.
આ શહેરો એટલી ઝડપથી મોટા થઈ રહ્યા છે કે જાણે દેશના આર્થિક ગ્રોથના એન્જિન બની ગયા છે અને લાખો લોકોને નવી તકો આપી રહ્યા છે. પણ આ વિકાસની એક બીજી બાજુ પણ છે, જેને આપણે શહેરીકરણની ડાર્ક સાઇડ કહી શકીએ. વસ્તી વધે એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર લોડ પડે છે, ભયંકર ટ્રાફિક જામ, વધતું જતું પ્રદૂષણ, ઝૂંપડપટ્ટીઓનો પ્રોબ્લેમ, પીવાના પાણીની ગંભીર અછત અને કચરાનું મેનેજમેન્ટ. આ એવા ગંભીર ઇશ્યુઝ છે જેને આપણે જલ્દીથી સોલ્વ કરવા જ પડશે. અને આ જ પ્રોબ્લેમ્સ આપણને 5મા વિભાગમાં લઈ જાય છે, સ્માર્ટ એન્ડ સસ્ટેનેબલ ફ્યુચર્સ. આ બધી શહેરી સમસ્યાઓનો ઉકેલ આપણે ટેકનોલોજી અને પર્યાવરણને બચાવીને કેવી રીતે લાવી શકીએ? ચાલો સમજીએ. સૌથી પહેલાં, કોઈ શહેર સ્માર્ટ ક્યારે કહેવાય? જ્યારે એમાં ડિજિટલ સેવાઓનું સારું નેટવર્ક હોય, એડવાન્સ સાફ સફાઈ, એકદમ પ્લાનિંગ સાથે બનાવેલા રસ્તાઓ, દરેક જગ્યાએ સીસીટીવી કેમેરાથી સુરક્ષા અને બેસ્ટ પબ્લિક ટ્રાન્સપોર્ટ. જ્યારે આ બધું ભેગું થાય ને, ત્યારે શહેરમાં રહેવું એકદમ સ્મૂધ અને સિક્યોર બની જાય છે. પણ જુઓ, માત્ર સ્માર્ટ થવાથી કામ નહીં ચાલે. આપણે ઇકો ફ્રેન્ડલી પણ થવું પડશે. ટકાઉ ભવિષ્ય માટે આપણે સોલાર ઉર્જા એટલે કે સૂર્યપ્રકાશનો ઉપયોગ વધારવો પડશે, વરસાદના પાણીને બચાવવા રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ્સ લગાવવી પડશે, મોટા પાયે વૃક્ષો વાવવા પડશે અને ઇકો ફ્રેન્ડલી ઘરો બનાવવા પડશે. તો જ આપણે એવા શહેરો બનાવી શકીશું જે આપણા પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના વિકાસ પામી શકે. ઓલ રાઇટ ક્લાસ, હવે સમય છે એક નાનકડી ટેસ્ટનો. સેક્શન 6 પોપ ક્વિઝ. ચાલો જોઈએ કે આજના આ ભૂગોળના લેક્ચરમાં કોને કેટલું યાદ રહ્યું છે. તૈયાર છો? તો આ રહ્યો તમારો પહેલો પ્રશ્ન. પાણીની સારી સુવિધાવાળા સપાટ મેદાનો પર કયા પ્રકારની વસાહત જોવા મળે છે? વિચારો વિચારો. બિલકુલ સાચું, તેને કોમ્પેક્ટ સેટલમેન્ટ અથવા સંકુલ વસાહત કહેવાય છે, જ્યાં ઘરો એકદમ નજીક હોય છે. બીજો પ્રશ્ન. એવી કઈ વસાહત છે જ્યાં લોકો ખેતી કરવાને બદલે મુખ્યત્વે વેપાર અને માર્કેટિંગ પર આધાર રાખે છે? યાદ કરો, મેં હમણાં જ ટેબલમાં બતાવ્યું હતું. યસ, એનો જવાબ છે નગર એટલે કે ટાઉન. અને આજનો છેલ્લો પ્રશ્ન. એવા કયા મુખ્ય કારણો છે જેના લીધે લોકો ગામડાઓમાંથી મોટા શહેરોમાં શિફ્ટ થઈ રહ્યા છે? જો તમારા મગજમાં સારી નોકરીઓ, એજ્યુકેશન કે બેસ્ટ હોસ્પિટલ્સ જેવા જવાબો આવ્યા હોય તો તમે એકદમ સાચા છો. આ જ છે અર્બનાઇઝેશનના મુખ્ય ડ્રાઈવર્સ. હવે આપણે આજના એક્સપ્લેનરનો સમાપન એક બહુ સરસ વિચાર સાથે કરીએ. માનવ વસાહતો આપણી સંસ્કૃતિ અને વિકાસનો અરીસો છે. આપણા ભવિષ્યના ગ્રીન શહેરો માટે ટેકનોલોજી અને પર્યાવરણ વચ્ચે બેલેન્સ જાળવવું બહુ જ જરૂરી છે. આના પર ચોક્કસ વિચારજો. શું તમારી પેઢી આ બેલેન્સ જાળવી શકશે? આધુનિકતાની આ દોડમાં આપણે આપણા શહેરોને સ્માર્ટ અને લીલાછમ કેવી રીતે રાખી શકીશું? આ સવાલ સાથે આજનું લેક્ચર પૂરું કરીએ છીએ. આવજો અને કંઈક નવું શીખતા રહેજો.